અને અમદાવાદના ઠક્કરનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો। વૃંદાવન સોસાયટીના રહીશોએ રસ્તાની સમસ્યાને લઈને ચૂંટણીના બહિષ્કારની જાહેરાત કરી છે। છેલ્લા 1 વર્ષથી રસ્તાની આ જ હાલત છે। રસ્તાનું કામ અધૂરું હોવાનો આરોપ સ્થાનિકોએ લગાવ્યો છે। કોન્ટ્રાક્ટરોએ 200 મીટર રોડ બનાવી કામગીરી અટકાવી દીધી હોવાનો આરોપ લગાવ્યો તો કોન્ટ્રાક્ટરે ડામર રોડ પર સિમેન્ટ પાથરી દીધો હોવાનો આરોપ છે। રોડનું કામ પૂર્ણ ન થતા સ્થાનિકોએ રોષ ઠાલવ્યો। અમદાવાદના ઠક્કર બાપા નગરની અંદર સોસાયટીના લોકો છે તે કોર્પોરેશનના પાપથી છે તે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને રસ્તો રોકી અને વિરોધ છે તે કરતા જોવા મળી રહ્યા છે। આપણી સાથે સ્થાનિક લોકો છે તેમની સાથે વાત કરશું। કાકા, શું સમસ્યા? કારણ કે રસ્તો રોકી દીધો, ઘણા ટાઈમથી રોડ બનતો નથી, અમે હેરાન થઈએ છીએ। જયારે હવે ત્યારે ભાજપના કોર્પોરેટરને વોટ આપીએ છીએ, આ વખતે અમે એને વોટ આપવાના નથી। અમે આમ પાર્ટી કે કોંગ્રેસને વોટ આપીશું। અમારે રોડ જોઈએ 15 દિવસમાં, બીજું કઈ નથી થતું। શું અત્યારે રોડ બનાવવાનો ચાલુ કર્યો તો પણ ચાલુ થાય છે, અડધું મૂકે છે, અડધું મૂકી દે છે। 12 મહિના થઈ ગયા, કઈ બનાવતા જ નથી। અન્ય શું કહેશો, કેવી સમસ્યાઓ સામે આવે છે? 2 મહિનાથી રોડ બનાવવાનું કામ ચાલુ કર્યું છે અને રોડ ખોદીને કરવાનો હોય એની જગ્યાએ ડામરની ઉપર ડાયરેક્ટ સિમેન્ટ પાથરી દીધી છે। કેટલા ટાઈમથી કામ બંધ છે? 2 મહિનાથી કામ ચાલુ છે। એમ તો 3 મહિનાથી રોડ આવી રીતે ખોદી નાખ્યો છે અને હમણાંથી મહિનાથી આમ નામ કામ બંધ રાખ્યું છે। ટ્રાફિક થાય છે ને ધંધાઓ બંધ છે। અત્યારે રસ્તો બંધ કરી દીધો છે તમે? સહજાનંદ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આ કામ આપેલું છે, કામ કરતા નથી, પૂરતા ટાઈમે કામ પૂરું નથી કરતા, નથી ક્યુરેટ કરતા, નથી એમાં કામ બરોબર કરતા, નથી એમાં સ્ટીલ પાથરતા। લોકોને બચાડવા જનતાના પૈસે આ લોકો હાવ બેઈમાની કરી રહ્યા છે। વોટ માંગવા ટાઈમે આ કરી દેશું, ઓલું કરી દેશું। હાલ અત્યારે કોઈ આવતું નથી અને મહેરબાની કરીને આ વખતે કોઈ કાર્યકર્તાઓ વોટ માંગવા ના આવતા। ભલે અમારે નાટો દબાવવો પડશે, અમને પોસાશે, પણ આ અમારી પાસેથી ટેક્સ વસૂલ કરી અને આ રોડ બનાવતા નથી તો આનો મતલબ શું? કેટલા ટાઈમથી સમસ્યા? આ સમસ્યા ઓછામાં ઓછી 1 વર્ષથી છે અમારે લોકોને, કે જેમાં 1 દિવસ કામ કરે, 15 દિવસ બંધ રહે। હમણાં હાલ મેં ફોન કર્યો ઇન્ફ્રાસ્ટ્રક્ચરના મેનેજરને, તો એમણે એવું કીધું કે અમારા 5 CR સલવાયેલા છે, અમને પેમેન્ટ નથી રિલીઝ કરતા, એટલે અમે કામ બંધ કર્યું છે। હવે આમાં પબ્લિકને શું કરવાનું? તો રોડ શું કરવા ખદો છો? એટલે નથી આ કામ કરવું કે નથી આ કોઈ કામ કરીને દેતા। આમાં પબ્લિક રોજ દાડે ને દિવસે રોજ બિચારા હેરાન થઈ રહ્યા છે અને બધાને તકલીફ વધતી જાય છે। આનું કંઈક નિવારણ લાવો। શું કહેશો, તમે જે રસ્તા આજથી થોડો સમય પહેલા જે રજૂઆત માટે પહોંચ્યા હતા અને હવે કઈ સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે? ચોક્કસ, એટલે કે જે દ્રશ્યો બતાવી રહ્યા છે કે હાલ શું કહેશો, રસ્તો બનાવવાની શરૂઆત પેલા જે સમયે વિરોધ કર્યો હતો એટલે રસ્તો બનાવવાની શરૂઆત કરી અને હવે પાછો રસ્તાનું કામ ચાલુ કરીને બંધ કરી દીધું। અરે આ 20 દિવસમાં 20 ફૂટ કામ કરે છે અને 20 દિવસ બંધ કરી દે, પછી પાછું બધા પબ્લિક ઓબાળો કરે એટલે કામ ચાલુ કરે છે। એ પણ કામ 3 મહિનાથી તો ખાડા કરીને વહી ગયા છે, કોઈ કામ કરતા ટ્રાફિક કાયમ માટે થાય છે। ભાડા નકરા ભર્યા છે ખાલી 3 મહિનાથી દુકાનવાળા અહીંયા જેટલી દુકાન છે ને બધા નકરા ભાડા જ ભર્યા છે, ગરાગી હચોડી નથી। હવે કઈ સરકાર પેમેન્ટ દેવા આવશે? અમને ચૂંટણી આવે છે તો મત અમે એને થોડા દેશું? હવે આ વખતે મત દેવાના જ નથી આ વખતે। ચોક્કસ જે વિરોધ છે તે જોવા મળી રહ્યો છે, લોકોમાં એક રોષ છે તે હાલ જોવા મળે છે। મહત્વની વાત છે કે થોડો સમય પૂર્વે ઠક્કરનગર વિસ્તારની આ સોસાયટીના લોકોએ વિરોધ કર્યો હતો, હોબાળો મચાવ્યો હતો, જે બાદ રસ્તાનું કામ શરૂ થયું હતું, પરંતુ રસ્તાનું કામ કરી 200 ફૂટ જેટલો રસ્તો બનાવ્યો અને ફરીથી આ કામ અટકાવી દેતા ફરી એક વખત લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને આગામી ચૂંટણીનો બહિષ્કાર છે તે સ્થાનિક લોકો કરવાની પણ ચીમકી છે તે